કેમ છો બધા મિત્રો? બધાને જય માતાજી। અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જો એક વસ્તુ બતાવું। જો આપણે વિડીયો જોયો અત્યારે આઈફોન લેવાનો વિચાર છે 50 નો આઈફોન, ખાલી વિચાર છે વિચાર। હવે આપણે લેસન કરવું કર લે। આ મારો જૂનો ફોન છે જો, એમાંથી લેસન કરવાનું હોય ને આ ફોન ને એમાંથી વ્લોગ ઉતાર, એમાંથી ફોલો કરવાનું, ગીત સાંભળવાનું, ચાર્જિંગ મૂકી દઉં। ઓલાને ફોન કરી દીધો, એ આવતો જ હમણાં, એ ગાડી લઈને આવું એટલે એની ગાડી છે ને એમ ભાઈ બહાર ગયો ને ગાડી ઘરે મૂકતો ગયો છે એટલે હમણાં આવે જ છે। પછી ગ્રાફ લેવા જવાનું, પછી ટ્યુશનમાં જવાનું। પાછી જો બીજી વાર ભૂખી થઈ ગઈ એટલે પાછું નાખવું પડ્યું। અમારો અમાઉન્ટ બહુ ઓછો જોઈએ જો, દે રહ્યો આ ને આ હાઈટ ને 50 વાળો અમાઉન્ટ ઓછો, 50 રૂપિયાનું તો કેટલું હાલી જાય। અમારે ટ્યુશનમાં જવા જોઈએ, બીજી જગ્યાએ જવા નથી, હવે ટ્યુશનમાં જતા હોય જલ્દી। હાલો હા, એ તો મારે આપવાનું નહીં, અહીંથી પેટ્રોલ પંપે જ મારે આપવાનું। હાલો ટ્યુશનમાંથી છૂટી ગયા જો, હા દફતર આગળ ટીંગાડ્યું કે હમાતા નતા ને દફતર આગળ ટીંગાડી દીધું। એના અહીંથી કંઈક સામાન લેવાનો હોય એ લઈ ને પછી આપણે ભાગીએ કમ્પ્યુટર ટ્યુશનમાં। આ ભાઈને આપણે ડાયરેક્ટ અહીંયા જ બોલાવી લીધો, અહીંથી ડાયરેક્ટ વહી જવાનું। પાણી પી લે તરફ લઈ લાઈ પી લો હાલ્યા મોબાઈલ મૂકવા દે એને, ડાયરેક્ટ અહીંયા જ બોલાવ। આ ગાડી હે ને મૂકવાની તો આ લઈ જવાનું નથી, એટલા ઓલાને અહીંયા બોલાવી લીધો, ત્યાં જવાનું હા। એટલે ગિરનાર પાસે છે, એટલે ગિરનાર સીડીએ 30 પગથિયું મૂકવાનું કોઠી। હું કોનું હું મૂકવાનું હા પેટી મૂકવાની છે, પેટી મૂકવા જવાનું પછી પાછું ઘરે આવવાનું હા। હાલો તો પેટી મૂકતા આવે બતાડો, પેટી અત્યારે મૂકી દે। હાલો આપણે સીડી પગથિયું ઉતરી જાય। હવે અત્યારે આપણે આ ગાડીમાં જવાનું હોય, પછી ત્યાંથી એનું ઘર પાસે એની ઊંડામાં જવાનું, બતાડે હતી ને એમાં જોવા ઊભો ડેલી પાસે। અત્યારે આ ગાડીમાં જવાનું, જો બીજી વાર લઈ આવ્યો ને કામ કરવા લઈ આવ્યો ને સોડા પીવડાવી જો બધાને। નહીં મારો ભાઈ, હું તને બીજી વાર કામ હાટું લઈ આવી શકું। અમારે આવું નથી તો ભવ ના થાય તો અહીંયા તો આવવું જ પડે। લંબેનું દર્શન કરી લીધા બધાએ, અને જાય છે ભવનાથ મહાદેવ મંદિર। હાલો જતા હોય ભવનાથ મંદિર આવી ગયા, હાલો દર્શન કરી લે। હવે ઓલા બીજા હાલો દર્શન કરી લે બધી મિત્રો, અમારી પેટી લઈને આપણે આવી ચૂક્યા છીએ ભવનાથ મંદિરે। ભવનાથ મંદિરે દર્શન તો કરી લીધા અને ત્યાં પછી આ મૃગીકુંડ પાસે આવી ચૂક્યા છીએ। જો આ છે તેનું મહત્વ, આમાં કીધું છે કે મૃગીકુંડ, આ કુંડ ઉજ્જૈનના ચંદ્રવંશી રાજા ભોજ દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે। મૃગ કન્યાનું મૂળ સ્વરૂપ કન્યારૂપી પરત મેળવવા રાજા ભોજે આ સ્થળે વહેતી સુવર્ણરેખા નદીમાં તેને સ્નાન કરાવેલ, એથી આનું નામ મૃગીકુંડ પડેલ છે। આખી સ્ટોરી તમે પોસ્ટ કરીને વાંચી લેજો, ઠીક છે? આ છે અહીંનું મહાદેવ મંદિર મૃગીકુંડ પાસેનું। આ જો બધા યાત્રિકો અહીંયા દર્શન કરે છે, આ છે મૃગીકુંડ। કહેવાય છે કે શિવરાત્રિની મધ્યરાત્રિએ બધા બાવો આમાં સ્નાન કરે છે અને તે બાવો સાધુમાં વચ્ચે મહાદેવ અને બીજા અન્ય સિદ્ધ 84 માણોનું અને સાધુનું રૂપ લઈને આમાં સ્નાન કરે છે। પછી સ્નાન કર્યા પછી તે બહાર જ નીકળતા એવું કહેવામાં આવે છે। હા હવે આ બધા યાત્રિકો છે અહીં આવવાવાળા। આ છે આખું ભવનાથ મંદિર। જો મુરગી કુંડ પછી એક આ રહસ્ય, આ તરતો પથ્થર પાણીમાં તરે ને હું છે બીજું બોલતા તને ખબર છે? રામ નામનો તરતો પથ્થર છે આ। બીજું કઈ તને ખબર? તને વિશ્વાસ ન હોય તો આ પથ્થર લઈને કુંડમાં રાખ દે। એમ નથી કેતા, તને કઈ ખબર હે? ના બીજું તો કઈ નથી ખબર, કહેવાય હે એટલે પથ્થર હે ને એક આ મુરગી કુંડ ઓલી બાજુ હતું નહીં, ઈ બે આ મંદિરમાં મેન હે, કારણ કે ઈ બધે બહારથી બધા જોવા વધારે પડતા। ઈ કુંડ ને આ કયો રામ નામનો તરતો પથ્થર, ઈ બે વસ્તુ વધારે જોવા બહારથી। મિત્રો આ કંઈક કહેવા માંગે જો બોલ। આમાં એવું છે, આ ભવનાથ મંદિર તરફથી ગોઠવેલું છે। આમાં તમે રૂપિયાનો સિક્કો નાખો
એટલે આ રીતે વાયરમાં સીધો પાવર દીધો. આ શું કહેવાય છે, દાસી. હા. દાસીમાં ઓલો જો કલર દેખાય ને હાથમાં, હમ. એમાં નળી છે, એમાંથી પાણી નીકળીને સીધો શિવલિંગ ઉપર પડે. એટલે એક જાતનો અભિષેક ગોઠવેલો છે. આ બધા લાભ લઈ શકે છે એના માટે. તો મિત્રો, ભવનાથ મંદિરની એક્ઝેક્ટ સામે છે આ વસ્ત્રાપર્થેશ્વર મહાદેવ. એક્ઝેક્ટ ભવનાથ મંદિરની સામે જુઓ તમે. આનું મહત્વ શું છે તે કોઈ જાણે છે? જાણતું હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. જોકે તોય મહત્વ હું તમને કહું ખરા. આમાં એવું છે કે પાર્વતી અને શિવજી બંને વિહારમાં જતા હતા ત્યારે પાર્વતીજીનું વસ્ત્ર પૃથ્વી પર પડ્યું હતું પવનના હિસાબે. વિહારમાં જતા હતા ત્યારે પણ એ વસ્ત્રની લાગ બચાવવા માટે ભગવાન શિવ ખુદ પૃથ્વી ઉપર આવી ગયા એવું માનવામાં આવે છે. ને આ વસ્ત્ર હતું તે ભગવાન શિવની માથે અર્પણ થયું, એટલે કે ભગવાન શિવની માથે પથરાઈ ગયું. તેથી આ મંદિરને કહે છે વસ્ત્રાપર્થેશ્વર મહાદેવ. જો ભવનાથ મંદિરની એક્ઝેક્ટ સામે છે. તેથી આ મંદિર તેની એક્ઝેક્ટ સામે છે અને આ જગ્યાએ કહેવાય છે કે પાર્વતીજીનું વસ્ત્ર પડ્યું હતું. ના એવું કે અક્ષિત નું કામ લોક દીધું કે મને હે ને બહુ વધારે ખબર ના હોય. ભવનાથમાં આવતો ને ભવનાથ ને કિનારમાં સીડી દુકાન હે ને ત્યાં, એટલે એમ ખબર છે ભવનાથ, એટલે આપણને બહુ ખબર ના હોય. એટલે પછી મેં એનો વ્લોગ ઉતારા દઈ દીધો. જો એ વ્લોગમાં હાલે હોય તો તમે કમેન્ટ કરી નાખજો. તો આપણે એને કહી દઈએ આપણે કે તું વ્લોગની આઈડી બનાવી નાખી હતી. હવે આપણે ઘરે જઈએ છીએ. હું તો હવે એના હાથમાં એની ગાડી, ના આપણા હાથમાં આપણી ગાડી આવી ગઈ. હવે આપણે જવાનું ઘરે. ઘરે જઈને શું છે લેસન કરજે. બહાર નીકળવાનું બહુ વધી જાય છે. પછી હવે લેસન કરે, બાકી પપ્પા કે આપણે લેસન કરી લે. હાલો એ આમ છે ઉપરની સાઈડ જાય. હલો આવજો કાલે મળ્યા. પાછા. હાલો આપણે હવે ઘરે જઈએ. હાલો ઘરે જઈને લેસન કરવાનું આવે. તો ભાઈ અત્યારે કાંઈ લેસન કરવાનું હતું નહીં, કારણ કે આપણે કામ આવી ગયું હતું ફટાફટી. બ્લોગ બધું એડિટ કરવામાં આવે. લેસન બેસન કંઈ થતું છે નહીં. એટલે વિશુન ઘરે આવતો રહ્યો. શું કામ ખબર કે જો મારે કંઈ મને આવડે તો હે એડિટિંગ એમ, પણ હે ને વધારે પડતું હે ને ન આવડતું હોય ને તો બાજુમાં બેઠો હોય ને ભાઈ એમ દોસ્તાર જો તેમ પૂછવા થાય એમ. એટલે હું વિશુન ઘરે આવતો રહું. તો અક્ષિતને જો અત્યારે નીકળવા ના દે તો વિશુન ઘરે આવી જાવ ને તો એડિટિંગ થઈ જાય મારે એમ હરખી. અને બીજી ઇન્સ્ટાગ્રામની મારી રીલ છે એ મારે એડિટ કરવાની છે, એટલે એ કરવાની ભાઈ. તો હાલો કરી લે. ઘરે તો આવી ગયો, જો આ ગાડી મૂકી દીધી છે એટલે આવીશ અત્યારે ઘરે જોઈ લે. હાલો ભાઈ હવે આપણા ઘરે જાય. આપણે સુઈ જવાનું. એ જો ચા આપણા માટે જાગતો તો સુઈ જાય. હાલ ભાઈ ટાટા. હાલો એ જાય, આપણે જાય ઘરે. હવે બાર હવા જેવું થઈ ગયું હોય તો ઘરે જાય ને સુઈ જાય શાંતિથી. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વ્લોગ કાલે આવશે. કાલે ડેઈલી આવવાના જ છે હવેથી, વાંધો નહીં. હાલો.